સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક ડોક્ટરનું કમળામાં મોત થઈ ગયું। ડોક્ટર પાર્થ બુમતાડિયાનું સારવાર દરમિયાન મોત થયું। સુરેન્દ્રનગર જિલ્લામાં કમળાના કેસોમાં વધારો થયો છે। છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મોટાભાગના ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં, ડેમમાંથી સીધું નળમાં અને ઘર સુધી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। રોગચાળાની દહેશત સર્જાઈ રહી છે। કોલેરા કમળાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મોત બાદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ શોકમગ્ન બન્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। શું છે વધુ વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે। કમળા અને કોલેરાનો સૌથી વધુ કેસો છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક ડોક્ટર પાર્થ બુમતાડિયાનું જે કમળાના કારણે મોત નીપજવા પામ્યું છે। પહેલા તેમને કમળો થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સુરેન્દ્રનગર સારવાર આપવામાં આવી હતી, પરંતુ વધુ તબિયત બગડતા તેમને રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને કમળામાંથી કમળી થઈ જતા નીપજવા પામ્યું છે। છેલ્લા અનેક વર્ષોથી આ ડોક્ટર છે તે ઓર્થોપેડિક તરીકે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, પરંતુ કમળાના કારણે તેમનું મોત નીપજતા હાલમાં જે સ્ટાફ છે અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરી સહિતનો સ્ટાફ છે તે શોકમગ્ન બન્યો છે। એક તરફ સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકાના 7 જેટલા ફિલ્ટર પ્લાન્ટો આવેલા છે, તે પૈકી 4 જેટલા ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં છે એટલે ધોળીધજા ડેમમાંથી સીધું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ પાણી પીવાના કારણે કમળા અને કોલેરાના રોગો છે તે સતત નોંધાઈ રહ્યા છે। ત્યારે ડોક્ટરના મોત બાદ અનેકવિધ સવાલ મહાનગરપાલિકા સામે પણ ઉભા થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મોત બાદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ શોકમગ્ન બન્યો છે। વધુ એક જે કોલેરા છે, કમળાએ જે ડોક્ટરનો ભોગ લઈ લેતા હાલમાં પરિવાર પણ શોકમગ્ન બની ગયો છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।